નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ઘરે તમે સૌ મજામાં હશો। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 માં દ્વિચલ સરેખ સમીકરણમાં સ્વાધ્યાય 3.2 માં આપણે આગળ ચર્ચા કરીશું। આપણે આગલા વિડિયોમાં દાખલા નંબર 1 વિશે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે આલેખ કેવી રીતે મેળવવો। આપણે આની અંદર કોઈ પણ સમીકરણ આપણને આપ્યું હોય તો એનો આલેખ કેવા પ્રકારનો મળે એના વિશે ચર્ચા કરીશું અને આપણે સમીકરણ સુસંગત છે કે નહીં તે પ્રકારની આપણે ચર્ચા કરીશું। તો આપણે જોઈ ગયા છે કે કોઈ પણ આલેખ હોય તેની અંદર કન્ડિશન વિશે ચર્ચા કરી હતી। કોઈ પણ વિચલ સરેખ સમીકરણ યુગ્મ હોય તેનું ફોર્મેશન છે ax + by + c બરાબર 0 આપણને જોવા મળે છે। તો એની માટેની આપણે કન્ડિશન ચર્ચા કરી હતી કે a1 છેદમાં a2 એટલે કે બે સમીકરણ યુગ્મ તમને આપેલા હોય એના તમે જે ગુણોત્તર લો એની અંદર જો a1 છેદમાં a2 બરાબર નથી, જો b1 છેદમાં b2 હોય તો એનો આલેખ આપણે જોઈ ગયા કે a1 છેદમાં a2 બરાબર નથી, b1 છેદમાં b2 હોય તો એનો આલેખ કેવો જોવા મળતો હતો? એક પરસ્પર બિંદુમાં શું થતો હતો? છેદતો આપણને જોવા મળતો હતો। આ ઉપરાંત આપણે જોઈ ગયા કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો આનો આલેખ કેવો મળતો હતો? આપણે કીધા હતા કે સંપાતી રેખા આપણને જોવા મળતો, એક બીજા ઉપર સુધતી હોય કાપા થતી હોય તે પ્રકારની રેખા આપણને જોવા મળતી હતી। આ ઉપરાંત જો બરાબર નથી, જો c1 છેદમાં c2 હોય તો આપણે કહેતા હતા કે આ રેખા પરસ્પર કેવી જોવા મળતી હતી? સમાંતર રેખા આપણને જોવા મળતી હતી। તો આની જે કન્ડિશનો છે એનો આપણે આ દાખલા ગણવામાં ઉપયોગ કરવાનો રહેશે। આ ઉપરાંત આપણે બીજું જે સુસંગત છે કે નહીં તો આપણે જોઈ ગયા કે a1 છેદમાં a2 બરાબર નથી, જો b1 છેદમાં b2 જો આપણને જોવા મળે તો આપેલ સમીકરણ કેવું ગણવામાં આવે છે? સુસંગત તરીકે ઓળખવામાં આવે છે। પછી આ કન્ડિશનમાં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર નથી, જો c1 છેદમાં c2 હોય તો આપેલ સમીકરણ સુસંગત નથી અને જો બરાબર મળે ત્રણે ત્રણ શું હોય? ગુણોત્તર આપણે સમાન આવે કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો આ જે સમીકરણો છે કે સુસંગત તો છે કેવા કહેવાય? અવલંબી સમીકરણ તરીકે ઓળખવામાં આવશે। તો આવી જ કેટલીક ઘટનાઓમાં આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે કન્ડિશનનો। તો આપણે જોઈએ પહેલું આપણને આપ્યું છે કે સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે કે સંપાતી છે તે આપણે ગુણોત્તર પરથી નક્કી કરવાનું છે। તો આપણે એક સમીકરણ આપ્યું છે 5x - 4y + 8 બરાબર 0 અને 7x + 6y - 9 બરાબર 0। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સમીકરણ આવું આપ્યું હોય ચકાસવાનું હોય તો આપણે પહેલા a1 b1 c1 a2 b2 અને c2 ની કિંમત આપણે મેળવીશું। તો આપણે સમીકરણમાંથી આપણે જે a1 લખીએ તો a1 કેટલા થશે? 5, b1 કેટલા થશે? -4, જે કોઈ પણ આંકડા લખીએ આપણે નિશાની સાથે લખવાના રહેશે। એ જ રીતે a2 કેટલા થશે? 7, b2 થશે 6, c2 થશે -9। હવે આપણે શું કરીશું? ત્રણે ત્રણનો ગુણોત્તર મેળવીએ તો a1 છેદમાં a2 લઈએ કેટલા થશે? 5/7। એ જ રીતે b1 છેદમાં b2 b1 કેટલા છે? -4/6। તો આપણે એ જોઈ શકીએ છીએ કે બંને સમાન આવતા નથી, આપેલ જે ગુણોત્તર છે સમાન નથી, એટલે a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2। તો આપણે કીધું કે જો બરાબર ના આવે બંનેના ગુણોત્તર આપણે કીધું કે એનો રેખા કેવો મળે? તો એ રેખાઓ ઉપર એક બિંદુમાં છેદશે। લખવાનું રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે। આ રીતે આપણને કોઈ પણ ગુણોત્તર આપ્યો હોય તો ગુણોત્તર પર આપણે શું કહી શકીએ છીએ? નક્કી કહી શકીએ છીએ કે તેનો આલેખ કેવા પ્રકારનો મળશે, એટલે કે રેખાઓ કેવા પ્રકારની હશે। આગળ જોઈએ બીજા નંબરનો શું કહે છે? 9x + 3y 9x + 3y - 12 બરાબર 0। બીજું આપ્યું છે 18x + 6y + 24 બરાબર 0। દરેકમાંથી આપણે a1 b1 c1 અને a2 b2 ની કિંમત મેળવી। a1 કેટલા છે? 9, b1 કેટલા થશે? 3
અને c1 એટલે કે આપણું અચળ પદ કેટલા થશે -12. એ જ રીતે a2 કેટલા થશે 18, b2 કેટલા થશે 6 અને c2 કેટલા થશે +24 આપણને જોવા મળે છે. જે કોઈ પણ લખી આપણે નિશાની સાથે લખીશું. હવે ગુણોત્તર લઈએ અનુક્રમે a1 છેદમાં a2 લઈએ એટલે 9 છેદમાં 18, 9 એકા 9, 9 દુ 18 એટલે આવશે 1 ના છેદમાં 2. એ જ રીતે b1 છેદમાં b2 લઈએ તો 3 છેદમાં 6, 3 એકા 3, 3 દુ 6 એ પણ કેટલા આવે છે? એ જ રીતે જો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 હોય તો જ આપણે ગણતરી આગળ જોવાની. એટલે c1/c2 શોધીએ તો c1 છેદમાં c2 એટલે -12 છેદમાં 24, 12 એકા 12, 12 દુ 24. અમુક લોકો કહે સાહેબ કે અહીંયા આપણે તૃતીયાંશ આનો છે પણ નિશાની જોવાની કેટલી છે? -1 તૃતીયાંશ આપણને જોવા મળે છે. જો -1 તૃતીયાંશ હોય તો આપણે લખી શકીએ છીએ કે a1/a2 આપણને જોવા મળે છે. a1/a2 બરાબર b1/b2 આવે છે પણ c1/c2 બરાબર આવતા નથી એટલે બરાબર નથી c1/c2. તો એનો આ એટલે કે એની રેખા હશે કેવી મળશે? સમાંતર લખવાનું માટે રેખાઓ પરસ્પર કેવી હશે? સમાંતર આપણને જોવા મળશે. રેખાઓ પરસ્પર કેવી હશે? સમાંતર થતી આપણને જોવા મળશે. આગળ જોઈએ દાખલા નંબર 3 કે 6x - 3y + 10 બરાબર 0 અને બીજું સમીકરણ આપણને આપ્યું છે 2x - y + 9 બરાબર 0. આપણે એનો શું કરીએ? ગુણોત્તર મેળવીએ. a1 b1 c1 ની કિંમત લખીએ. પહેલા a1 6, b1 થશે -3, c1 થશે 10. એ જ રીતે a2 થશે 2, b2 થશે -1 અને c2 થશે +9. તો આપણે ગુણોત્તર મેળવીએ. a1 છેદમાં a2 એટલે કે 6 છેદમાં 2, 2 તરી 6 થશે. કેટલા આવશે? 3 છેદમાં 1. એ જ રીતે b1 છેદમાં b2 મેળવીએ. b1 કેટલા છે? -3, b2 છે -1. તો માઈનસ માઈનસ કેન્સલ આઉટ તો જવાબ કેટલો આવશે? 3 ના છેદમાં 1. એ જ રીતે c1 છેદમાં c2 નો ગુણોત્તર મેળવીએ. કેટલા આવે છે? 10 ના છેદમાં 9. અહીં ક્યાંય પણ છેદ ઉડતા નથી તો આપણે કહી શકીએ છીએ કે a1/a2 અને b1/b2 નો ગુણોત્તર સમાન આવે છે અને c1/c2 નો ગુણોત્તર સમાન આવતો નથી. માટે આપણે કહી શકીએ કે આની જે રેખાઓ હશે પરસ્પર કેવી હશે? સમાંતર આપણને જોવા મળશે. રેડી? તો આ રીતે કોઈ પણ દાખલો જો આપણને એક્ઝામમાં પૂછ્યો હોય તો આપણે ગણી શકીએ છીએ. આગળ જોઈએ સમીકરણ સુસંગત છે કે નહીં. તો 3x + 2y બરાબર 5 આપણને આપ્યું છે. દાખલા નંબર 2 નો પહેલો જોઈએ. તો શું કહે છે? સમીકરણ છે 3x + 2y બરાબર 5 અને બીજું સમીકરણ આપણને આપ્યું છે 2x - 3y બરાબર 7. તો આપણે એનું સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો આપણે દરેકને આપણું જે ફોર્મેટ છે ફોર્મેશનના સ્વરૂપમાં લખવું પડે. તો બધાને આપણે શું કરીશું? એક બાજુ ભેગા કરી દેવાના સમીકરણમાં. 3x + 2y + 5 છે આ બાજુ તો -5 બરાબર 0. અહીંયા શું થશે? 2x - 3y - 7 બરાબર 0. તો આપણે અંદરથી a1 b1 c1 ની કિંમત મેળવીએ. a1 3 થશે, b1 થશે 2 અને c1 થશે -5. એ જ રીતે આપણે a2 થશે 2, બીજા સમીકરણ a2 કે b2 થશે -3 અને c2 થશે -7. હવે દરેકનું શું મેળવીશું? ગુણોત્તર. આપણે આ વસ્તુ ગુણોત્તર પરથી નક્કી કરવાની છે સુસંગત છે કે નહીં. તો a1/a2 એટલે થશે 3 ના છેદમાં 2, b1/b2 એટલે થશે 2 ના છેદમાં -3. તો આપણે જોઈ શકીએ છીએ બંનેનો ગુણોત્તર સમાન આવતો નથી. એક છે 3 તૃતીયાંશ અને બીજું છે -2 ના છેદમાં 3. તો બંનેનો ગુણોત્તર સમાન આવતો નથી. તો આપણી કન્ડિશન હતી કે બંનેનો ગુણોત્તર જો સમાન આવે નહીં માટે આ સમીકરણ કેવું હશે? સુસંગત લખવાનું સમીકરણ યુગ્મ કેવું છે?
તો આ રીતે કોઈ પણ દાખલો આપ્યો હોય તો આપણે ગણી શકીએ છે. આગળ જોઈએ દાખલા નંબર 2. એની અંદર દાખલા નંબર 2 આપણે દાખલા નંબર 2 વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 2 શું કહે છે? સમીકરણ આપણને આપ્યું છે 2x 3y બરાબર 8 અને બીજું સમીકરણ આપ્યું છે 4x 6y બરાબર 9. આપણે બધાની બાજુ ભેગા કરીએ 2x 3y પ્લસ 8 બની જાય તો -8 બરાબર 0. એ જ રીતે 4x 6y પ્લસ 9 છે બીજી બાજુ જાય તો -9 બરાબર 0 થશે. દરેકમાંથી આપણે a1 b1 c1 a2 b2 ની કિંમત મેળવીએ તો a2 કેટલા થશે 2 b2 થશે -3 સોરી a1 b1 c1 a1 b1 અને c1 તો -3 અને c1 થશે -8. એ જ રીતે a2 થશે 4 b2 થશે -6 c2 થશે -9. હવે દરેકનું ગુણોત્તર લઈએ a1 છેદમાં a2 એટલે આપણને ગુણોત્તર 2 ના છેદમાં 4 2 એકા 2 2 દુ 4 એટલે આવશે 1 ના છેદમાં 2. એ જ રીતે b1 છેદમાં b2 નો ગુણોત્તર મેળવીએ -3 -6 માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 3 દુ 6 એટલે કેટલા આયા 1 ના છેદમાં 2. તો બંને સમાન હતા તીર ચેક કરવાનું c1/c2 -8 માઈનસ ને માઈનસ માઈનસ પ્લસ એટલે 8 ના છેદમાં તો છેદ ઉડે નહીં. તો આપણને કન્ડિશન જોવા મળે છે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર નથી c1 છેદમાં c2. તો જો આ પ્રકારનું સમીકરણ હોય આપણે કીધું હતું કે એક બરાબર હોય પછી બરાબર ન હોય એટલે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2. આપેલ સમીકરણ યુગ્મ છે એ આપણું સુસંગત સમીકરણ આપણે દર્શાવી શકતા નથી. એ જ રીતે જોઈશું દાખલા નંબર 3 એની અંદર દાખલા નંબર 3 શું કહે છે કે 3/5x પ્લસ 5/5y બરાબર 7 અને બીજું સમીકરણ આપ્યું છે 9x 10y બરાબર 14. આપણે શું બધાને એક બાજુ પહેલા ભેગા કરી દઈએ એટલે a1 b1 c1 ની કિંમત મળી જાય 3/5x પ્લસ 5/5y બરાબર પ્લસ 7 છે બરાબરની બીજી બાજુ આવે એટલે -7 બરાબર 0. બીજું સમીકરણ છે 9x 10y પ્લસ 14 છે બીજી બાજુ આવે -14 બરાબર 0. હવે આ બંને સમીકરણમાંથી આપણે a1 b1 c1 a2 b2 c2 ની કિંમત મેળવીએ તો a1 થશે 3/2 b1 થશે 5/3 c1 થશે -7. એ જ રીતે a2 ની કિંમત 9 b2 ની કિંમત થશે -10 અને c2 ની કિંમત થશે 14. હવે આપણે શું કરીએ આ દરેકનો આપણે હવે ગુણોત્તર મેળવીએ તો આપણે a1/a2 મેળવીએ a1 છેદમાં a2 a1 છેદમાં a2 a1 ની કિંમત કેટલી છે 3/2 અને a2 ની કિંમત કેટલી છે 9. તો આપણે ગુણોત્તર મેળવવો હોય તો 2 ક્યાં જશે છેદમાં 3/2 ગુણ્યા 9 3 એકા 3 3 તરી 9 જવાબ 3 નું 6 એટલે જવાબ આવશે 1/6. એ જ વસ્તુ આપણે જોઈએ b1 છેદમાં b2 નો ગુણોત્તર મેળવીએ b1 છેદમાં b2 મેળવીએ તો 5/3 8/10 3 ક્યાં જશે છેદમાં જશે 5/3 ગુણ્યા -10 છેદ ઉડાડીએ 5 એકા 5 5 દુ 10 જવાબ કેટલો આવશે 1/6. કેવા -1/6. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ એક નિશાની પ્લસ અને એક નિશાની માઈનસ. હવે 1/6 છે એટલે પ્લસ છે અને બીજું માઈનસ છે તો આપણને ગુણોત્તર સમાન હોય તો નથી a1/a2 બરાબર નથી b1/b2 માટે આ સમીકરણ યુગ્મ
ગણાશે સુસંગત, શું ગણાશે સુસંગત સમીકરણ યુગ્મ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. જો આપણો પહેલો ગુણોત્તર સમાન ન આવે તો આપણે શું કહી શકીએ છીએ સુસંગત સમીકરણ તરીકે દર્શાવી શકાય. તો આ રીતે કોઈ પણ દાખલા આપણને એક્ઝામમાં 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં પૂછાય તો આપણને આવડવા જોઈએ. તો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું, બાકીનું આપણે આગલા વિડિયોમાં ચર્ચા કરીશું. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે બ્લેસ્ડ. થેન્ક યુ.